અને આ બધા બની બેઠેલા આગેવાનોને જ્યારે હોય ત્યારે સમાજના સ્ટેજ જ મળે છે પાછા. એટલે દારૂબંધીના નામ ઉપર હવાતિયા મારવાની આ બધી વાત છે. એક સાબિત થઈ ગયું કે આ કોઈ સમાજના આગેવાન નથી, આ બની બેઠેલા આગેવાનો છે, જેને ખોટે ખોટા આપણે છોટે સરદારના બિરુદ આપી દીધા છે. અમુક બની બેઠેલા લોકોએ એને કોઈ ખેડૂત આગેવાનના બિરુદ આપી દીધા છે, કોઈ સમાજના આગેવાનના બિરુદ આપી દીધા છે, કોઈ સમાજના હામીના બિરુદ આપી દીધા છે. એ એક સિસ્ટમનો જે ઢાંચો છે એની અંદર ફિટ થઈ ગયા છે. નમસ્કાર, હું છું ભૂમિત જાની અને આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને હાલ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ પાટીદારોને લઈને એક નિવેદન આપ્યું છે. થોડા દિવસો પૂર્વે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના એક મહિલા પીએસઆઈએ પાટીદાર સમાજના યુવાનોમાં દારૂના નશાને લઈને, દૂષણને લઈને એક નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ હવે ગોરધન ઝડફિયાએ એવી ટકોર કરી છે કે પાટીદારોએ હવે અંદરથી સુધારવાની જરૂર છે અને જો પાટીદારો અને તેમના ઘરમાં જો પીળું પાણી રાખતા હોય તો એ પીળું પાણી તેમને બંધ કરી દેવાની જરૂર છે. આ પ્રકારની વાત તેમને કહી છે અને એટલા માટે આ મુદ્દા પર મને લાગ્યું કે એક ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે અને આ ચર્ચા કરવા માટે જમીન સાથે જોડાયેલા ખેડૂત આગેવાન અને સાથે જ તેઓ પોતે પાટીદાર છે અને સામાજિક અલગ અલગ કાર્યો સાથે પણ તેઓ સતત જોડાયેલા છે એવા રમેશભાઈ પટેલ મારી સાથે જોડાયા છે અને તેમની સાથે આ મુદ્દે ચર્ચા કરવી છે. આપનું સ્વાગત છે રમેશભાઈ. રમેશભાઈ, 4-5 દિવસ પહેલા મહિલા પીએસઆઈ નિવેદન આપ્યું અને હવે પૂર્વ ગૃહમંત્રી અને અત્યારે દિગ્ગજ પાટીદાર નેતાએ પાટીદારોને સુધારવાની વાત કહી છે. પીળું પાણી રાખતા હોય તો બંધ કરી દેજો, આવી વાત કરી છે. આ સમાજ ખરા અર્થમાં કઈ દિશામાં જઈ રહ્યો છે અને તેમના નિવેદનને આપ કઈ રીતે જુઓ છો? ખૂબ સરસ ભૂમિતભાઈ. જે સુરતના પીએસઆઈ ઉર્વશીબેને વાત કરી એની એક જેને કહે ને કે વેદના હતી. એને નજરે જોયું હોય કે ભાઈ મારા સમાજના યુવાન કઈ દિશામાં જાય છે, કેટલા બધા ઊંડી ગરતામાં ધકેલાય છે, અને નજરે જોયું, નાની ઉંમરમાં એના જે ફીલ થયું એને કીધું. એની પાસે પાવર બહુ સીમિત છે એટલે ડિસિઝન ન લઈ શકતા હોય. ઘણા લોકો એને કોમેન્ટ કરતા હતા તમે શું કરો છો, તમે આમ કરો છો, તમે તેમ કરો છો, પણ એક પીએસઆઈ એટલે એ 5મી 6ઠી કેટેગરીમાં એમ તાકાત આવે એટલે એની ઉપર બીજા ઘણા બધા અધિકારીઓ હોય છે, પણ છતાં એનાથી બનતો પ્રયત્ન કરતા હશે. અને એક સમાજની દ્રષ્ટિએ જોઈએ કે સર્વ સમાજની દ્રષ્ટિએ જોઈએ, આ દૂષણ સર્વવ્યાપી થઈ ગયું છે અને એના માટે તંત્રની ઢીલી નીતિ જવાબદાર છે, એ બધા સમજે છે. કારણ કે જ્યાં જીવન જરૂરિયાતની વસ્તુઓ નથી પહોંચતી, પાણી, વીજળી અને ખોરાક નથી પહોંચતો, ત્યાં દારૂ બેફામ પહોંચે છે અને જોઈ એટલો પહોંચે છે અને જોઈ ત્યારે મળે છે. કોઈ પણ સિટી હોય, કોઈ પણ ગામ હોય, કોઈ પણ અંતરિયાળ પ્રદેશ હોય ત્યાં મળે છે. એટલે દારૂબંધીના નામ ઉપર હવાતિયા મારવાની આ બધી વાત છે અને આ બધા બની બેઠેલા આગેવાનોને જ્યારે હોય ત્યારે સમાજના સ્ટેજ જ મળે છે પાછા. પોતે માણસોને ભેગા કરી શકે એમ નથી, પોતાની વાતો પર, પોતાના કામ ઉપર, પોતાના દમ ઉપર લોકો આવે એમ નથી. એટલે જ્યારે કોઈ આવી રીતના સામાજિક પ્રવૃત્તિને ધ્યાનમાં લઈને, કોઈ સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં લઈને સમાજ ભેગો થયો હોય ત્યારે તે પોતાના તીર છોડી દે છે. એટલે જે કડીની અંદર ગોરધનભાઈ ઝડફિયાએ જે વાત કરી કે આ પ્રકારનું આ દૂષણ જે છે તે પણ સમૂહ લગ્નનો પ્રસંગ હતો, એમાં એ નિવેદન આપવું તે યોગ્ય ન જ હતું એમ, બરોબર છે. છતાં પણ સમાજના હિતની વાત હતી એટલે આપણે એને ધ્યાનમાં લઈએ. પણ ખરેખર આવડા મોટા રાજ્યના, આવડા મોટા પક્ષના ઉપાધ્યક્ષ હોવા છતાં જો એ વામણા પુરવાર થતા હોય તો એનાથી એક વસ્તુ એ સાબિત થઈ કે ખરેખર આ લોકો એની પાસે જે કઈ મુખવટો એને દેખાય છે, જે સમાજને દેખાડ્યો છે, એ પ્રકારની તાકાત એની પાસે રહી નથી એમ. જે માફિયા લોકો છે, દરેક પ્રકારના માફિયા લોકો છે, દરેક ફિલ્ડમાં માફિયા લોકો છે, દરેક કામની અંદર બેફામ બનેલા જે માફિયા લોકો છે, એની પાસે આ ગુજરાતનો પૂર્વ ગૃહમંત્રી, આ ભાજપનો ઉપાધ્યક્ષ એ પણ વામણો પુરવાર થયો છે. જો આટલું બધું દૂષણ છે એના પાટીદાર સમાજની અંદર અને સર્વ સમાજની અંદર એને ખબર છે, તો આના માટે જે તંત્ર, જે પોલીસ તંત્ર, જે ગૃહ ખાતું, જે કઈ એમ કહીને કે વાઘ, નખ વગરના વાઘ જેવું થઈ ગયું છે, તો એ બાબતમાં એને વિચારવું જોઈએ ને. સિસ્ટમની અંદર પરિવર્તન લાવવા માટે, સિસ્ટમને મજબૂત બનાવવા માટે, સિસ્ટમને કડક બનાવવા માટે, કાયદાનું પાલન કરાવવા માટે એને પ્રયત્ન કરવો જોઈએ ને. એ નથી કરી શકતા અને ખાલી એમને માવડા મોટા હોદ્દેદારો બેઠીને ખાલી હવાતિયા મારે છે. એટલે એ એક સાબિત થઈ ગયું કે આ કોઈ સમાજના આગેવાન નથી, આ બની બેઠેલા આગેવાનો છે. આગેવાન હોય તો રિઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક કરવું જોઈએ, એને ચેલેન્જ કરવી જોઈએ કે આમાં મારો આટલો પ્રયત્ન રહેશે અને હું આને આ ડામી દેવા માટે સક્ષમ છું, આ ડામી દેવા માટે મારો પ્રયત્ન છે. તમને લાગે છે મુખ્યમંત્રી સહિતના આટલા બધા કેબિનેટ મિનિસ્ટર્સ ની અંદર પટેલ સમાજનું, પાટીદારોનું પ્રભુત્વ છે, મુખ્યમંત્રી પાટીદાર છે અને એક પ્રદેશ ઉપાધ્યક્ષ કક્ષાના વ્યક્તિ ધારે તો રજૂઆત કરીને આ બધું બંધ કરાવી શકે,
તો એમને એ કરવાના જગ્યાએ કેમ આ રસ્તો પસંદ કર્યો? કેમ આ જ પ્રકારે એમને સમૂહ લગ્ન ઉત્સવની અંદર આવડા મોટા મંચ પરથી તેમને આ નિવેદન આપ્યું? એ મામલે આપનું શું માનવું છે? અથવા તો જો આ સમાજની અંદર દૂષણ છે તો દૂર કરવા માટે એ વ્યક્તિ કેટલા સક્ષમ છે? જો અંદરથી ગમે તેવી આ બધાની ઈચ્છા હોય ને, તો શાસક પક્ષની સાથે જોડાયેલા કે એની નીચે આવી ગયેલો એક પણ માણસ અત્યાચારની વિરુદ્ધ, સમાજની પીડા વિરુદ્ધ કે સમાજની જે જેને કહીએ ને કે આમ પરિસ્થિતિ જે વિકટ છે એની વિરુદ્ધ એની સામે ક્યારેય નહીં બોલી શકે, કોઈ નહીં બોલી શકે. જેને ખોટે ખોટા આપણે છોટે સરદારના વિરુદ્ધ આપી દીધા છે અમુક બની બેઠેલા લોકોએ, એને કોઈ ખેડૂત આગેવાનના વિરુદ્ધ આપી દીધા છે, કોઈ સમાજના આગેવાનના વિરુદ્ધ આપી દીધા છે, કોઈ સમાજના હામીના વિરુદ્ધ આપી દીધા છે. એ એક સિસ્ટમનો જે ઢાંચો છે એની અંદર ફિટ થઈ ગયા છે. એની પણ ક્યાંક ને ક્યાંક પૂંછડી દબાય છે, એનાથી પણ ક્યારેક કાચું ખવાઈ ગયું છે. હવે જેના પેટમાં પડી ગયું હોય એ ચેલેન્જ ન કરી શકે. ભીષ્મ પિતામહ ચેલેન્જ નહોતો કરી શક્યો, જે મૃત્યુને બાંધી શકતો હતો પણ સામે એક લવરિયાને રોક્યો, લવર મુછિયાને રોકી નહોતો શકતો. એટલે આ લોકો ક્યારેય કોઈ દૂષણને ડામી નહીં શકે, બાંધી નહીં શકે, કારણ કે એ જે સિસ્ટમ જે આખી છે 100 વાતની એક વાત ભ્રષ્ટ અને કરપ્ટ સિસ્ટમ છે. બરોબર છે? ભ્રષ્ટ અને આ કરપ્ટ સિસ્ટમ છે એનો એક એ લોકો ભાગ છે. પોતે કદાચ એની અંદર ન લે, એ હિસ્સો ન લે તો પણ તે સિસ્ટમનો એક ભાગ છે તે. એટલે એ ક્યારેય કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમાજનો, આજે અમુક કોળી સમાજના આગેવાન છે, કોઈ ઠાકોર સમાજના છે, કોઈ પાટીદાર સમાજના છે, જે કે એને વિરુદ્ધ મળ્યા છે, તો જે સમાજની અંદર સૌથી વધુ દૂષણો છે એ સમાજનો આગેવાની દૂષણ વિશે ક્યારેય નહીં વાત કરીએ કે એટલે કે એને ડામી દેવા માટે થઈને એ આક્રમક થાય એવું ક્યારેય નહીં બને. બસ એની મસ્તીમાં છે, એને સત્તા જોઈએ છે, એને જે કઈ લાઇમલાઇટમાં રહેવું છે, સરળ ભાષામાં કહીએ તો રાજકીય રોટલા શેકવા છે. જેને અમુકને ઓળખતો નથી તો લાઇમલાઇટમાં રહેવા માટે આવી રીતના ક્યારેક હવાતિયા મારે છે. અને જે લોકોની પાસે સત્તા છે એને સત્તા અકબંધ રાખવી છે કે એના મતદારોને, એના સમાજના લોકોને જો આવી રીતના આકરું શબ્દો કહેવા જાય કે આકરા પગલા લેવા જાય તો એને એમ થાય કે અમારા વિરુદ્ધ કોઈ આવી જશે. એટલે એનું કામ જે છે તે આમ હળવેકથી પોતે આમ પોતાનું કામ પતાવી લે છે અને કાયમી સમાજની ઉપર, સમાજનું સારું કરતા હોય, સારું દેખાડતા હોય, સારું ઈચ્છતા હોય એવો ખાલી હાથ રાખે છે. બાકી કોઈ ક્યારેય એ સમાજ માટે તેને જેને કહીને કે આમ હાથમાં પ્રાણ લઈને આવ્યો હોય એવું ક્યારેય બન્યું નથી. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.